સ્વાગત છે। આજે તારીખ 22 ડિસેમ્બર 2023 ને શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। આજથી 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના છે। 23મી બાદ હવામાનમાં મોટો ફેરફાર આવશે। ત્યારે હવામાન વિભાગની નવી આગાહી પણ સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે। 2 દિવસ વાતાવરણ ઠંડુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે। આગામી 5 થી 7 દિવસ ગુજરાતના મોટા ભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે। વરસાદ પડવાની વધારે સંભાવના નથી। જો કે આગામી 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। ત્યારબાદ બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે। આ દિવસોમાં કરા ગાજવી સાથે વરસાદ પણ આવી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે। નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડી રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે। અરબ સાગરમાંથી ભેજનો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે। તો ઠંડી અંગે પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। અરબી સમુદ્રની અસ્થિરતાને કારણે ગુજરાતમાં 20 તારીખથી જ ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઊભો થયો, પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી। 23 તારીખ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ઘાટા વાદળો જોવા મળશે। આ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ ભાગોમાં છૂટા છવાયા ઝાપટા થઈ શકે છે। તો આજે સામાન્ય ઝાપટા થવાની શક્યતા પ્રબળ છે। છૂટા છવાયા છાંટા કે સામાન્ય ઝાપટું થઈ શકે છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।